એક પિતાએ પુત્રને ઠપકો આપ્યો અને પછી જે થયું. એક ગિરીશ નામનો વ્યક્તિ હતો. તે લાંબા સમયથી ચિંતાગ્રસ્ત રહેતો હતો, જેના કારણે તેનો સ્વભાવ ખૂબ જ ચીડિયો અને ગુસ્સાવાળો થઈ ગયો હતો. તેને હંમેશા થતું હતું કે તેને ઘરનો તમામ ખર્ચ ઉઠાવવો પડે છે. આખા પરિવારની જવાબદારી તેના પર જ છે. તેના ઘરે કોઈને કોઈ સંબંધી આવતા રહે છે, આથી ઘણો ખર્ચ કરવો પડે છે, વગેરે વગેરે. આ બધી બાબતોને કારણે તે હંમેશા ચિંતામાં અને ગુસ્સામાં રહેતો. આ વાતો વિચારીને તે હંમેશા ખૂબ જ પરેશાન રહેતો હતો. ઘણીવાર તે પોતાના બાળકોને ઠપકો આપતો હતો અને પોતાની પત્ની સાથે તેનો કોઈને કોઈ કારણસર ઝઘડો થતો રહેતો. આમ જ સમય પસાર થતો ગયો. એક દિવસ તેનો દીકરો તેની પાસે આવ્યો અને કહ્યું, પપ્પા, મારું શાળાનું હોમવર્ક કરાવો ને પ્લીઝ. ગિરીશ પહેલેથી જ તણાવમાં હતો, તેથી તેણે પોતાના દીકરાને જોરથી ખીજાઈને ઠપકો આપ્યો. પરંતુ જ્યારે થોડી વાર પછી તેનો ગુસ્સો શમી ગયો, ત્યારે તે દીકરા પાસે ગયો. તેણે જોયું કે દીકરો સૂઈ ગયો છે અને તેના હાથમાં તેના હોમવર્કની નોટ છે. તે નોટ લઈને નીચે મૂકવા જઈ રહ્યો હતો કે તેની નજર હોમવર્કના શીર્ષક પર પડી. હોમવર્કનું શીર્ષક હતું એવી વસ્તુઓ જે આપણને શરૂઆતમાં ગમતી નથી, પરંતુ તે પછીથી સારી નીકળે છે. આ શીર્ષક પર તેના દીકરાએ એક ફકરો લખવાનો હતો જે તેણે લખ્યો હતો. જિજ્ઞાસાથી તેણે દીકરાનું લખાણ વાંચવાનું શરૂ કર્યું. બાળકે લખ્યું હતું, હું મારી અંતિમ પરીક્ષાનો ખૂબ આભાર માનું છું, કારણ કે શરૂઆતમાં તે બિલકુલ સારી નથી લાગતી, પરંતુ તે પછી શાળાની રજાઓ પડી જાય છે, તેથી તે સારી લાગે છે. હું ખરાબ સ્વાદની કડવી દવાનો ખૂબ આભાર માનું છું, કારણ કે શરૂઆતમાં તે કડવી લાગે છે, પરંતુ તે મને રોગથી મુક્ત કરે છે. મને મમ્મી ખીજાઈને લેસન કરાવે છે, જે સારું નથી લાગતું, પણ રિઝલ્ટ આવે છે ત્યારે તે સારું લાગે છે. હું ભગવાનનો પણ ખૂબ આભાર માનું છું કે જેમણે મને આવા સારા પિતા આપ્યા, કારણ કે તેમનો ઠપકો મને શરૂઆતમાં ખૂબ જ ખરાબ લાગે છે, પરંતુ તે મારા માટે રમકડા લાવે છે, મને ફરવા લઈ જાય છે અને મને સારી વસ્તુઓ ખવડાવે છે. અને મને એ વાતની ખુશી છે કે મારી પાસે પિતા છે, કારણ કે મારા મિત્ર રાજુના પિતા આ દુનિયામાં નથી. બાળકનું લખાણ વાંચીને ગિરીશ જાણે અચાનક ઊંઘમાંથી જાગી ગયો. તેની વિચારસરણી બદલાઈ ગઈ. દીકરાએ લખેલા શબ્દો તેના મગજમાં વારંવાર ઘૂમતા હતા, ખાસ કરીને તેની છેલ્લી લાઈન, ઘરનો બધો ખર્ચ મારે જ ઉઠાવવો પડે છે, એટલે કે મારી પાસે ઘર છે અને ભગવાનની કૃપાથી જેમની પાસે ઘર નથી તેમના કરતા હું સારી સ્થિતિમાં છું. મારે આખા કુટુંબની જવાબદારી ઉપાડવાની છે, એટલે કે મારી પાસે એક કુટુંબ છે, પત્ની, બાળકો છે. ભગવાનની કૃપાથી હું એવા લોકો કરતા વધુ ભાગ્યશાળી છું જેમની પાસે કુટુંબ નથી અને દુનિયામાં એકલા છે. કોઈને કોઈ મિત્ર કે સંબંધી મારા ઘરે આવતા રહે છે. તેનો અર્થ એ છે કે મારી પાસે એક સામાજિક દરજ્જો છે અને મારી પાસે મારી સુખ દુઃખમાં સાથ આપવા વાળા લોકો છે. હું ખૂબ ખર્ચ કરું છું. તેનો અર્થ એ છે કે મારી પાસે સારી નોકરી છે અને હું એવા લોકો કરતા સારો છું જેઓ બેરોજગાર છે અથવા પૈસાના કારણે ઘણી બધી વસ્તુઓ અને સુવિધાઓથી વંચિત છે. હે ભગવાન, તમારો ખૂબ ખૂબ આભાર. મને માફ કરશો, હું તમારી કૃપાને ઓળખી ન શક્યો. આ પછી તેની વિચારસરણી અચાનક બદલાઈ ગઈ. તેની બધી મુશ્કેલીઓ, તેની બધી ચિંતાઓ સમાપ્ત થઈ ગઈ. જેને તે મુશ્કેલીઓ સમજતો હતો તે હવે તેને ભગવાનની દયા સમજવા લાગ્યો. એકાએક તે બદલાઈ ગયો. તે તેના દીકરા પાસે ગયો અને સૂતેલા દીકરાને ખોળામાં લઈ તેના કપાળે ચુંબન કર્યું અને પુત્ર અને ભગવાનનો આભાર માન્યો. મિત્રો, આપણી સામે જે પણ મુશ્કેલીઓ છે તેને આપણે જ્યાં સુધી નકારાત્મક દ્રષ્ટિકોણથી જોતા રહીશું ત્યાં સુધી આપણે ગંભીર મુશ્કેલીઓથી ઘેરાયેલા રહીશું. પણ જેવા જ આપણે એ જ વસ્તુઓને, એ જ પરિસ્થિતિઓને સકારાત્મક દ્રષ્ટિકોણથી જોશું તો આપણી વિચારસરણી તરત જ બદલાઈ જશે.